હેલો એવરીવન, તો આપણે ગુજરાતમાંથી આવીએ છીએ તો ગુજરાતીઓને તો નાસ્તો પહેલાં જોઈએ છે. તો નાસ્તા માટે મેં અહીં કાચી સિંગને પહેલાં તેલમાં તળી લીધી હતી. ત્યાર પછી મેં તેલમાં મકાઈ પૌવાને પણ આ રીતે તળી લીધા હતા. મકાઈ પૌવા આપણે તેલમાં ઉમેરીએ છીએ ત્યારે તે તરત જ આ રીતે ફૂલાઈ જાય એટલે આપણે તેને તેલમાંથી લઈ લેવાના હોય છે, જેથી કરી તે સરસ મજાના પીળા જ રહે અને એકદમ ક્રિસ્પી બની જાય. તો હવે મકાઈ પૌવા પણ તળી લીધા છે મેં, તો તેમાં મેં સરસ મજાની લસણિયા સેવ અને ચવાણું એડ કરી. ત્યાર પછી મેં તેમાં મમરી એડ કરી લીધી હતી અને બધાને મેં આ રીતે હાથથી સરસ મજાના થોડા ભૂક્કો કરી લીધો હતો. ત્યાર પછી મેં કાચી સિંગ ઉમેરી, ગરમ મસાલો ઉમેર્યો અને થોડું સંચર ઉમેરી લીધું હતું. તો સરસ મજાનો ફ્રેન્ડ્સ આપણો મકાઈ પૌવાનો ચેવડો તૈયાર થઈ ગયો છે. અને આ ઘરે બનાવેલો મકાઈ પૌવાનો ચેવડો ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને બધા દિલથી ખાય છે. તમને રેસીપી કેવી લાગી?